જય જવાન. ઓકે કર થઈ ગયો. જય જવાન જય કિસાન. આજે અમે પાટણના હોપરા ગામે આવેલા છીએ. ત્યાં ખરેખર એમનું ખેતર જોયું અને મરચાનો પાક જોયો તો લાવો નજીક કેમેરા લાવો. આ જુઓ, આ એમના મરચા છે. મેં પણ વિડીયો જોયો તો મને પણ લાગતું હતું કે નહીં હોય, પણ આજે લાઈવ જોયું તો ખરેખર મરચા જબરદસ્ત છે. અને એમને જાણીએ હવે કે સીડ તમે પોતાનું કરો છો? પોતાનું બનાવે. જો સીડ એ પોતે આ રીતે છોડી મૂકતા હોય છે, એક બે છોડ, અને એમાંથી સીડ બનાવે છે. અને આખું ખેતર એવું છે. જો મરચું પણ ખરેખર જબરજસ્ત આખા ખેતરમાં મરચું એક જ જેવું છે. ખરેખર ખેતી કરીને પણ મને એવું લાગે છે કે મારા કરતાં પણ સારા ખેડૂતો ઘણા બધા હોય છે માર્કેટમાં. અને આજે મને જાણવા મળ્યું, બહુ મળીને તમને આનંદ થયો. હવે બિયારણ લેવા માટે તમે આપશો ને બિયારણ બધાને? તો આજે તમારો નંબર વિડીયો ઉપર નાખી દઈએ. તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? હું પોતે ખેતી તો ઘણા વર્ષથી કરું, મરચાની ખેતી હું 7-8 વર્ષથી કરું છું. સરસ. આજના યુવાનો માટે તમે પ્રેરણા સ્ત્રોત છો. અને બાપુએ અમને તમારા સાથે મુલાકાત કરાવી, મને પણ મજા આવી. અને આજના યુવાનોને ખરેખર ખેતીમાં આવવું જોઈએ ને. આવવું જોઈએ. અને જો તમારે જે ખેતી કરે તો હું તો કહું છું નોકરી કરતાં પણ આગળ જાય. થેન્ક યુ, આભાર. જય જવાન જય કિસાન.